નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઠાકર કેમિકલમાંથી ધરૈયા વિપુલ. આજે આપણા ડીલર મિત્ર શ્રી ખેડૂત ભવન એગ્રો કુંડલીથી મુકેશભાઈ સાથે એવા ફાર્મરને વિઝિટ આવ્યા છીએ કે જેમને મરચીના પાકમાં આપણું ઠાકર કેમિકલનું આરએસ ટેકનોલોજીથી બનેલું સાઇન્જીનો ઉપયોગ કર્યો છે. તો આપણે એ જ ફાર્મરને પૂછશું કે સાઇન્જી વાપર્યા પછી તેમના પાકમાં તેમને શું શું ફાયદા થયા. તો આપ આપનું નામ જણાવશો? મારું નામ ઈશ્વરભાઈ નાગરભાઈ ઝાલા, ઉબાવ ગામ. આપણે સાયન્સ વાપર્યા પછી મરચીનો વિકાસ સારો થયો અને જે લીલી છમ એકદમ મરચી થઈ ગઈ છે અને પીળી થઈ હતી આમ હટકી અને મરચી હારી થઈ ગઈ છે. સાયન્જી જ્યારે તમે નતું વાપર્યું ત્યારે તમારા છોડમાં તમને પીળાશ દેખાતી હતી, કુણપ નથી અને વિકાસ નતો. અને આ સાયન્જી આપ્યા બાદ તમારા છોડમાં વિકાસ, ગ્રીન હેરી અને કુણપ અને ફ્લાવરિંગ કેવું? ફ્લાવરિંગ સારું છે, ગ્રીન હેરી સારી છે અને મરચાના ઉત્પાદનમાં વધારે, ઉત્પાદનમાં સારું છે અને એની ક્વોલિટી, સાઈઝ બધું સાઈઝમાં એક વેચનું મરચું થાય છે. તો સાયન્જી નો ઉપયોગ કર્યા બાદ તમને આમ 100% રિઝલ્ટ મળ્યું એવું કહી શકાય? હા, હોય 100% રિઝલ્ટ. તો આપણને ખેડૂત મિત્ર કહી રહ્યા છે એ પ્રમાણે કે તેમને સાયન્જી નો ઉપયોગ કર્યા બાદ તેમના મરચાની ક્વોલિટી, તેમના પાકમાં ગ્રીન હેરી, ફ્લાવરિંગ નો સ્ટેજ સારો છે, આ બધા ફાયદા થયા છે. અને આપણી સાથે આપણા ડીલર મિત્ર મુકેશભાઈ પણ છે. તો આપણે એમને પણ પૂછશું કે સાયન્જી લઈ ગયા પછી તેમને ફાર્મર દ્વારા શું રિસ્પોન્સ મળે છે. મુકેશભાઈ, તો ખેડૂતોનું શું કેવું છે તમને? ઈશ્વરભાઈને સાયન્જી આપ્યું એટલે ઈશ્વરભાઈ મને કે સાયન્જીમાં રિઝલ્ટ સારા છે. દરેક ખેડૂતો જે શાકભાજી કરતા હોય, કપાસ વાવતા હોય, એ તમામ ખેડૂતોને કે તમે સાયન્જી વપરાવજો કારણ કે સાયન્જીના રિઝલ્ટ સારા છે. ઈશ્વરભાઈને પૂછીએ કે 1 વીઘાની મરચી છે તો એમાં અઠવાડિયાની અંદર કેટલો ઉતારો આવે છે? અઠવાડિયાની અંદર 40 થી 45 મણનો ઉતારો આવે છે અત્યારે હાલમાં. તમે એક ઉતારા 45 મણનો લ્યો? 45 મણનો. તો ઉત્પાદન પણ સારું એવું આ વધારે? ઉત્પાદન પણ સારું એવું. તો આ વિડીયોના માધ્યમથી આપણે બધા ફાર્મરને ભલામણ કરી જોઈએ ને કે સાયન્જીનો અવશ્ય ઉપયોગ કરવો. હા, અવશ્ય ઉપયોગ સાયન્જીનો કરવો જોઈએ. તો તમે જોઈ શકો એમ કે ખેડૂતના આવા રિવ્યુ મળ્યા બાદ બધા જ ફાર્મરને આપણે આ વિડીયોના માધ્યમથી એટલી ભલામણ કરશું કે સાયન્જીનો અવશ્ય ઉપયોગ કરે. ધન્યવાદ.